नारायण हरे स्वामीनारायण हरे सत्संगी जीवन प्रकरण 5 अध्याय 22 तारीख आज 12 જાન્યુઆરી 2024 આ અધ્યાયને વિશે આપણે રાજાના જે ધર્મો તે જોઈ રહ્યા છે. કાલે આપણે જોયું રાજા આવશ્યક કર્તવ્યાર્થને જલ્દી કરનારો થાય, કર્તવ્યાર્થમાં વિલંબ કરે નહીં, સદા પ્રસન્ન આશયવાળો, ગંભીર પ્રકૃતિવાળો, ઉદાર મનવાળો, તહીને પ્રજાઓનું ઓરસપુત્રોની પેઠે પરમ સ્નેહથી નિષ્કપટપણે સંરક્ષણ કરે. જે રાજાના રાજ્યમાં પ્રજાઓ ચોરાદિકના ભયે રહિત, હવે અહીંયાથી શરૂ, કાલે આગલું વાક્ય આપણે વાંચેલું, જે રાજાનું રાજ્ય હોય એમાં પ્રજાઓ શું છે, ચોરાદિકના ભયે રહિત હોય, બરાબર, ચોર ડાકુઓનો લૂંટારુઓનો ઉપદ્રવ ન હોય એવું રાજ્ય હોય તે માટે જ છાના વૈભવો જેના સતત સંહર્ષવાળી અને ધર્મપરાયણ હોય તે રાજ્યપદને લાયક છે, બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ પ્રજા જે છે એ કેવી હોવી જોઈએ, પહેલાં સિક્યોર હોવી જોઈએ, સેફટી મેઇન જગ્યા, દરેક જગ્યા પર પહેલી વસ્તુ શું જોવાય, સેફટી, કે ભાઈ તમે ત્યાં કેટલા સુરક્ષિત છો, બરાબર. કેમ માણસ કે જીવ કે વ્યક્તિ જે કંઈ સુરક્ષિત હશે તેના પછી જે કંઈ વિકાસ કે ડેવલપમેન્ટ કે તમે જે કંઈ કહેવું તે થઈ શકશે. વ્યક્તિ સુરક્ષિત ન હોય તો પછી શું થવાનું, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે બિહારમાં આની પહેલાં એક સરકાર હતી તેમાં જંગલરાજ હતું, યુપીમાં એક સરકાર એવી આવેલી કે જેમાં પણ લોકો મન ભાવે એવું ચલાવતા હતા. સામાન્ય રીતે મારું એવું અંગત ઓપિનિયન છે, પ્રાદેશિક પક્ષોની સરકાર એટલી જલ્દી ના બનવી જોઈએ. રાજ્યોમાં પણ પ્રાદેશિક પક્ષોની સરકાર આવે ને એટલે પેલું ઘરગથ્થું, પેલું પહેલાં આપણા સમયમાં પહેલાં ઘરગથ્થા રાજઘરાણા નહીં હતા, અને એ રાજઘરાણોમાં કેવું હોય કે પેલા બહુ નાની જગ્યા પર બહુ નાના નાના વ્યક્તિઓના બહુ નાના નાના કામો હોય એ પણ બહુ સવિશેષ થઈ જાય, અને બહુ મોટા પદ પર રહેલા બહુ મોટા માણસના બહુ મોટા કાર્યો હોય એને ધ્યાનમાં ના લેવાય, કારણ કે પારકું પોતાનું બહુ જલ્દી થઈ જાય, બરાબર. એટલે મોટી જે રાજ્યની જે કોઈ સરકાર હોય તે દેશની સરકાર હોય એ પ્રમાણે ચાલતી હોય તો વધારે સારું પડે. પ્રાદેશિક સરકારો વધારે વિકાસ નહીં કરી શકે. તમે અત્યારે જ જોઈ લો, તમે બિહાર જાઓ, ઓરિસ્સા જાઓ, બરાબર, નીચે સાઉથના આંધ્રમાં જાઓ તો તમને મોટા શહેરો સિવાય બીજે કોઈ જગ્યા પર ત્યાં ડેવલપમેન્ટ કે વિકાસ જેવું લાગે જ નહીં. જગન્નાથપુરી જજો, બરાબર, રસ્તામાં તમે બસમાં જજો, જાઓ, તમે નીકળો એટલે કટકથી તમે જગન્નાથપુરી સુધી પહોંચો, 2 કલાક 3 કલાકનો જે કંઈ રસ્તો છે એ દરમિયાન, તો તમને રસ્તામાં કોઈ જગ્યા પર કંઈ ડેવલપમેન્ટ નહીં જોવા મળે. બધું નકરું ગામડું અને એવી પ્રજા અને બધા બિચારા આવું, હા, ધોતી લોટા ચોપાટી, ખાવા પીવાના પણ ફાફા હશે, ધંધા પાણીની કોઈ. એટલે શું, પ્રાદેશિક સરકાર વર્ષોથી રિપીટ થયા કરે એટલે વધારે વિકાસ ન થાય. એટલે આમાં પણ એવું જ છે કે જેમાં વિકાસ થવાનો હોય તો પહેલાં શું છે કે એમાં ચોર ડાકુઓનો ઉપદ્રવ નહીં હોવો જોઈએ. ચોરીઓ બહુ થતી હોય, પછી ગરીબ હોય પ્રજા એટલે શું કરે છે, એટલે માણસ ગરીબ હોય એટલે પછી અધર્મ તરફ જ જાય, એ ચોરી કરે, ડાકુ બને. તમે જો આ નક્સલવાદીઓ જો કે આ બધાના મૂળમાં તમે જોજો ઘણી બધી જગ્યા પર ગરીબો કે સરકારથી લોકો પીડિત કે આ બધા જ કારણ છે, લોજિક બધા એ છે. એને કારણે એ બધા પછી સરકારની વિપરીત કે વિરુદ્ધ થઈ જાય ને વિદ્રોહી થઈ જાય, અને પહેલાં 2 માણસ 4 માણસ જ હોય ને પછી આખું એ લોકોનું ગ્રુપ બને, બરાબર. પછી એ લોકો શું લૂંટ માર, સરકાર વિરોધી ટેરરિઝમના આતંકને વિદ્રોહ ને આ બધું કામ કરે. આસામમાં પેલા લોકો જે કંઈ છે તે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, ચોરી નહીં ને આતંકવાદની પ્રવૃત્તિ કે વિદ્રોહની પ્રવૃત્તિ, પણ એમાં છેલ્લે પ્રજા જે છે એનો તો મરો જ છે ને. સુરક્ષિત પ્રજા તો રહી નહીં શકતી ને, એટલે ત્યાં ડેવલપમેન્ટ નથી. એકચ્યુઅલી આપણા ગુજરાતીઓને સેફટી કે સિક્યુરિટી જે છે ને એનો અર્થ જ નહીં ખબર, બરાબર. કારણ કે આપણા જેટલી સેફટી ને સિક્યુરિટી જે કંઈ જોવા જાય તે કશે જોઈ જ નથી, તમને જોવા જ નહીં મળે. એટલે આપણી પ્રજા અહીંયા બહુ સુખી, સંપન્ન અને સેફટી અને સિક્યુરિટીવાળી છે ને, એટલે તમને અહીંયા એ શબ્દનો અર્થ શું છે કે એના માયના શું છે તે ખબર ન પડે. પણ તમે અહીંયાથી બિહાર કે યુપીમાં જાઓ ને પછી પેલો પૂછે કે સાहब गुजरात से हो, वहाँ पर बहुत बढ़िया है, बहुत अच्छा है, एम कि काम धंधा बहुत अच्छा चलता है, समझी जाओ. ત્યારે તમને આઈડિયા આવે
કે તમે કેટલા સેફ છો અને તમારા દેશના એટલે તમારા રાજ્યના લોકો બહાર કેટલા વખાણ કરે છે કે ગુણ ગાય છે. નો ડાઉટ આપણી પ્રજા પણ એમાં જવાબદાર છે. હું એમ નહીં કહેતો કે બધું રાજાએ કે સરકારે કરેલું છે, પ્રજા પણ જવાબદાર છે. પણ રાજ્ય પણ અહીંયા એ પ્રમાણે ચાલી રહેલા છે એટલે એવું લાગે તમને. બાકી જ્યાં તમે સેફટી સિક્યુરિટી બિહારમાં કેટલા બધા મોટા મોટા વેપારીઓ હતા, એમાં પહેલાં સરકાર તરફથી જ એમાં ખંડણીઓ માંગવામાં આવતી હતી. જે મોટા વેપારીઓ એને સાંજે 6-7 વાગ્યા પછી સરકારના માણસો જ ખંડણીઓ માંગતા હતા. બહારના તો ઠીક, સરકારના જ માણસ માંગતા હતા. સમજો કેમ? ત્યાં પ્રાદેશિક પક્ષોની સરકારો હતી. બરાબર. એટલે આ બધી મગજમારી બહુ થાય. એટલે વિકાસ કરવો હોય તો તમારે હંમેશા શું ધ્યાનમાં રાખવું? પહેલાં સેફટી અને સિક્યુરિટી, પછી બધો વિકાસ બરાબર. અને ગરીબમાં ગરીબ માણસો એને 2 ટાઈમ જમવાનું મળી જવું જોઈએ, એ વિકાસ ખરો. બાકી એક બાજુ લોકો પ્લેનમાં ફરતા થઈ જાય, 50 લાખ 60 લાખ 70 લાખની ગાડીમાં ફરતા હોય, અને બીજી બાજુ જમવાની પણ વ્યવસ્થા ના હોય કે ખાવા પીવાના ઠેકાણા ના હોય, તો એ વાત બહુ ખોટી છે. આ સરકારની સૌથી મોટી જો અત્યારે કોઈ શું કહેવાય નેગેટિવ કોઈ એ હોય ને કે જે તો એ મોંઘવારી છે. સરકાર આવેલી ત્યારે 16 રૂપિયા કિલો ચોખા મળતા હતા, અત્યારે 3 ગણો ભાવ થઈ ગયો છે. ચોખા બહુ સામાન્ય વસ્તુ છે. આ જ સરકાર આવેલી ત્યારે ઘઉં 15 કે 16 રૂપિયા મળતી હતી. તુવેરની દાળ એ લોકો આગલી સરકારને ગાળ આપતા હતા. બરાબર. એ સરકાર પણ છોડીને ગયેલી ત્યારે 60-70 રૂપિયામાં છોડીને ગયેલી, અત્યારે ડબલ ભાવ થઈ ગયો. આ બધી જીવન જરૂરિયાતની વસ્તુ છે. સમજો, આનો ભાવ એટલો વધવો ન જોઈએ કે સામાન્ય માણસ એને પકડી ન શકે. દાળ અને ભાત એ ભારતના કેટલી બધી જગ્યા પર જીવન જરૂરિયાતની રોજની વસ્તુ છે, એનો ભાવ નહીં વધવો જોઈએ. તમે બીજી બધી ઓલ્ટરનેટ વસ્તુ થોડી ઘણી આમ તેમ થાય કે ભાઈ સિઝનલ શાકભાજી એમાં પણ, તો પણ શાકભાજીના ભાવ પણ બહુ વધેલા છે. બધી દાળ એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે સામાન્ય માણસનું 5 માણસનું કુટુંબ હોય ને તો પહેલાંના સમયમાં 1000 રૂપિયો, અને અત્યારના સમયમાં તમે દૂધ ચા બધું કરીને 2000 રૂપિયાનું હોય તો 10,000 રૂપિયામાં ઘર ચાલવું જોઈએ, પણ એ નથી ચાલતું. એટલે એનો મતલબ એવો છે કે મોંઘવારી હકીકતમાં છે, એ ન આવવી જોઈએ. બરાબર. પછી સરકાર એમ કહે કે ગરીબો માટે અમે અનાજ ફ્રી આપીએ છીએ, આમ છે તેમ છે, પણ બધા ગરીબીનો લાભ નહીં લઈ શકે ને. તમે ગરીબની તમારી વ્યાખ્યા બહુ અલગ છે બાજી. તમે જે 20,000 કમાતો એને ગરીબ નહીં કહેતા, સમજો. પણ 20,000 કમાતો એ એનું ઘર કેવી રીતે ચલાવે, સમજો. હા, એટલે તમે એને ગરીબ, તમારી વ્યાખ્યામાં એ ગરીબ નથી, પણ એકચ્યુઅલી જોવા જાવ તો એ ગરીબ જ છે. તમારા જે પ્રમાણેના માળખા છે કે ના મોંઘવારીના, તો એ ગરીબ છે. 95 રૂપિયા લીટર પેટ્રોલ, ચાલ પેટ્રોલ તો ઠીક છે ઇન્ટરનેશનલી હોય છે, તો પણ એમાં ગવર્મેન્ટનો બહુ વધારે પડતો, ને ગુજરાત અને બંને ગવર્મેન્ટનો ટેક્સ બહુ વધારે છે. ગેસના બાટલા, હવે જેને ત્યાં ગેસના બાટલા જે ગૃહિણીઓ હમણાં ભલે 400 રૂપિયા ઘટાડ્યા ઇલેક્શનના એમાં કે ગમે તેમાં, પણ એનો ભાવ પણ બહુ વધારે કહેવાય, સમજો. બરાબર. તેલના ડબ્બાનો ભાવ આ વર્ષે સારું છે કે બધું વધારે થયું છે એટલે એટલો વધતો નથી, બાકી એનો ભાવ પણ ડબલ થઈ જાય અત્યારે. બાકી દાળના ભાવ તો બધા ડબલ થઈ ગયા. ગોળ છે, ખાંડ છે, તલ 100 રૂપિયા કિલો તલ ગવાતા હતા, ગધેડે ગવાતા હતા, 60 થી 100 રૂપિયાની વચ્ચે. 240 રૂપિયા કિલો થઈ ગયા, 2.5 ગણો ભાવ. ચાલો બોલો. ના આ બધું છેલ્લા 5 વર્ષમાં વધેલું છે. આ છેલ્લા 5 વર્ષનો હિસાબ હા ડબલ જ થઈ ગયું બધું. બરાબર. અડદની દાળ આ બધું એ ના વધવા જોઈએ ભાવ. કેમ? સામાન્ય માણસને બીજા કોઈ તમે સમજો એન્જોયમેન્ટના સાધન તો કદાચ એ ન કરશે, પણ પેલો 2 ટાઈમ ઘરમાં વેરાયટીનું અલગ અલગ વસ્તુ તો જમે ને, કે ભાઈ 3-4 પ્રકારની દાળ છે તો મગની દાળ ખાય કે અડદની દાળ ખાય કે તુવેરની દાળ ખાય, એટલી તો એને પસંદગી મળવી જોઈએ ને, ભલે ગરીબ માણસ છે, સમજો. બરાબર. એટલે એને એની પસંદગીનો ખોરાક તો મળવો જોઈએ ને, તો એ વિકાસ છે, ખરો વિકાસ આ છે. દૂધ મળી જવું જોઈએ. દૂધના ભાવ પણ બહુ વધી ગયા. સુમૂલવાળો શું કરે, 50 પૈસા રૂપિયો 50 પૈસા રૂપિયો એમ કરીને વર્ષમાં 2-4 વાર વધારી દે. હવે દૂધનો ભાવ વધે એટલે બધાનો ભાવ વધી જાય, પછી છાશનો વધી જાય, દહીંનો વધી જાય, બધાનો વધી જાય. બરાબર. પેટ્રોલના ભાવ વધે એટલે બધાના ભાવ વધી જાય, ટ્રાન્સપોર્ટેશન મોંઘું પડે છે. એક જ બહાનું એ લોકો પાસે.
એટલે કહેવાનું તાત્પર્ય શું છે, મોંઘવારી નિયંત્રણમાં નથી અને પગલાં બી ઓછા લેવાઈએ ને એવું લાગે છે. સમજો, દાખલા તરીકે શાકભાજી જે છે તે, તો શાકભાજીમાં જે ખેડૂત છે એને એટલા ભાવ નથી મળતા પાછા. સમજો, વચેટિયાઓ વધારે લઈ જાય છે, એપીએમસી વધારે લઈ જાય છે ભાવ, જ્યાં મોકાય છે માલ, જ્યાં આવે છે ત્યાં એ લોકો વધારે કમાય છે. હવે આજની જ વાત કરીએ તમને, આજનો ભાવ બટાકાનો એકચ્યુઅલી જે લોકો વેચવાના હતા એને 12 રૂપિયા કિલો પડેલા અને એ લોકો 20 કે 22 રૂપિયા કિલો વેચતા હતા. સમજો, હવે એકચ્યુઅલી 12 રૂપિયા કિલો એ જે બજારમાં વેચનાર હતા એને પડેલા, એટલે જે પેલા એ વેચ્યા હશે પહેલાં માણસે બટાકા, એ તો 3 કે 5 રૂપિયા કિલો જ વેચ્યા હશે. તો 3 કે 5 રૂપિયા કિલો એ વેચતો એટલે એ તો કંઈ કમાયો નથી એટલું, એના તો આવવા જવાના ખર્ચા પાણી એ નીકળી જાય છે. સમજો, પણ જે માણસે કંઈ નહીં ખાયું, એનો ખાલી માલ લીધો અને વેચ્યો, એ એના જેટલું કમાઈ ગયો કે એનાથી વધારે કમાઈ. એટલે આ છે ને સરકારની બહુ મોટી બ્લન્ડર કહેવાય. હું આને ભૂલ નહીં કહેતો, આ બધી બ્લન્ડર છે કે જે માણસ તડકો તાપ વેઠે છે ખેડૂત, અને જે માણસ ખેતી કરવામાં આટલી મહેનત કરે છે, તમે ખાલી એને ધરતીનો તાત, મને કોઈ બાપ કહી દે એટલે હું બાપ નહીં થઈ જતો. મને કોઈ એમ કહે કે ભાઈ એ ધરતીનો તાત છે, ધરતીનો તાત છે, એમ કોઈ એમ કહી દે કે હું ખેડૂતને આપણે ધરતીનો તાત કહેવાથી નહીં થઈ જતો. એમ મને કોઈ કહી દે વાસુદેવભાઈ તો બધાનો બાપ છે, તો હું બાપ થઈ ગયો એકચ્યુઅલી? કારણ કે હું બાપ નથી તો નથી, એ વસ્તુ મારે કબૂલવી પડે ને. એટલે તમે કોઈને ધરતીનો તાત કહી દો એટલે એ નહીં થઈ જતો, એની પાછળ તમારે એટલું કામ કરવું પડે, એને મદદરૂપ થવું પડે એમ. બાકી ત્રીજું વિશ્વયુદ્ધ પાક્કું છે પાણી અને અનાજ માટે. જે પ્રમાણે વિકાસની હરણફાળ થઈ રહેલી છે અને ગામડાઓ શહેરોમાં કન્વર્ઝન થઈ રહેલા છે અને ઉપજાઉ જમીન જે છે એની જગ્યા પર આ બધા જે મકાનો અને બિલ્ડિંગો થઈ રહેલા છે, 2050 સુધીમાં ત્રીજું વિશ્વયુદ્ધ અનાજ માટે થશે. અનાજની જગ્યા પર તમારી પાસે શું ઓપ્શન છે મને બતાવો, ચાલો બોલો. તમે લોકો કંઈ પેટ્રોલ પેટ્રોલ પેટ્રોલ, પણ પેટ્રોલના તો ઓપ્શન છે તમારે, કારણ કે એનર્જી છે, એનર્જી બીજું કંઈ એના સોર્સમાંથી મળી જશે. પણ અનાજનો તમારી પાસે શું ઓપ્શન છે? કેપ્સ્યુલ ખાવાના છે. સમજો, તમે ખાવાના શું, એની જગ્યા પર શું ખાવાના તમે? અનાજ તો અનાજ જ છે, એનો કોઈ ઓપ્શન અત્યાર સુધી મળ્યો નથી. સૃષ્ટિ ચાલી આવી ત્યારથી અનાજનો કોઈ ઓપ્શન છે? તમે મને કહો. કારણ કે આપણા જેટલા પણ પુરાતન શાસ્ત્રો તમે જોવો તે દરેકમાં અનાજની વાત લખેલી જ છે. ઠાકોરજીના થાળ કે ઉત્સવ સમયે દરેક જગ્યા પર વેરાયટીઓ જે લખી તે બધી શું લખી કે ઘઉંની કે ચોખાની કે આ બધાની બનેલી છે, પણ મૂળભૂત તો ઘઉં ચોખા દાળ જે કંઈ ગોળ ઘી જે છે તે છે જ, કંઈ બીજું તો કંઈ છે નહીં. ઓરિજિનલ પ્રોડક્ટ થોડી બદલાઈ છે. સમજો, બરાબર? એટલે એમાં ધ્યાન આપવાની બહુ જરૂર છે. બાકી આવું નહીં થાય ને, ઘણી બધી વસ્તુ નહીં થાય. જે નેચરલ છે ને, અતિ નેચરલ જે છે ને એ ન થાય. પ્લાસ્ટિક ખવડાવીને તમે કોઈને જીવાડી નહીં શકો, યાદ રાખજો. કારણ કે શરીરને, બોડીને જરૂર અનાજની છે, તો અનાજ જ ખાવું પડે માણસે. બરાબર? પહેલાં પણ જે જંગલમાં જતા હતા જે હતા તે અનાજ કા ફળ ફ્રૂટ જ ખાતા હતા, ફળ ખાય કે પત્તા ખાય કે ગમે તે. પણ ધેટ ઓલ આર નેચરલ રિસોર્સિસ. ને એ નેચરલ રિસોર્સિસને અત્યારે આપણે શું કરી રહેલા છે? એક્સપ્લોઇટ, એનું શોષણ કરી રહેલા છે, જમીનનું ને બધાનું કાંઈ એનો નિવેડો લાવી રહેલા છે. એટલે બહુ તકલીફ છે. એટલે આ જે લખેલું છે ચોરી, એ ચોરી પાછી લૂંટારા, ચોર, ધૂતારા આ બધા વધી જશે. માણસ કરે શું? કરે તો કરે શું? બરાબર? પછી પેલા ફિલ્મના સીન જેવું થાય, મોટો માણસ મોજ કરે ને ડબલ રોટીવાળાને ગોળી મારવી પડે, અને પછી હીરો બિચારો પશ્ચાતાપ કરે કે મેં એક ડબલ રોટી માટે પેલાને મારી નાખ્યો છોકરાને. ના ના, બધા ભણેલા જ છે ને, તો એ બધા ભણેલા જ છે ને. એ લોકોનો અધિકાર ના મળ્યો એટલે લૂંટારા બની ગયા કે ચોર બની ગયા. હા, સૂંઘ. ચાલો, એટલે એનો પતિ હતો તાટકાનો. શું કહ્યું કે ભાઈ માટે જ નથી છાના વૈભવો છે એના. એટલે વૈભવ પછી છાના નહીં રહી. જો પ્રજા બધી રીતે સુખી છે તો એ સુખી જ દેખાય. સમજો, તમે કોઈ પણ વસ્તુ કે વિષય હોય ને એની એક્ટિંગ જે છે ને એ લાંબો સમય ન કરી શકો. તમે લાંબા સમય સુધી કોઈ પણ વિષય વસ્તુની એક્ટિંગ ન કરી શકો. રિયાલિટી જે હોય ને, વાસ્તવિકતા એ ગમે ત્યારે બહાર આવે. અને વાસ્તવિકતા શું છે? સમજો
કે ભાઈ જે સુખી છે તે સુખી દેખાય ને દુઃખી છે તે દુઃખી દેખાય, જે જેવો છે તેવો દેખાય. બરાબર. હવે નિયંત્રણ જે હોય એક્સપ્રેશન ઉપર કે સુખ દુઃખ ઉપર એ બહુ ઓછા વ્યક્તિનું હોય. એવા તો બહુ ઓછા જૂજ માણસ હોય કે જેને પોતાના એક્સપ્રેશન્સ ઉપર નિયંત્રણ હોય. બરાબર. અને એ માણસો બધા સમાજમાં અલગ તરી આવે એવા હોય. પણ એવા વ્યક્તિ બહુ જૂજ હોય, 100માં 5 માણસ. બાકી 90-95 એવા જ હોય કે ભાઈ સુખમાં ઝૂમી ઉઠે ને દુઃખમાં બિચારા ડાઉન થઈ જાય, નિરાશ થઈ જાય. એટલે વિકાસ થયો હોય કે રૂપિયા પૈસા હોય કે તમે સુખી હોય તો એ વૈભવ તમારો છાનો રહે નહીં, એ દેખાય. હવે એ આપણે અહીંયા જ જોઈએ છે, મંદિરમાં જ જોઈએ છે કે જે માણસ પાસે પહેલાં કંઈ નહીં હોતું ત્યારે એ કેવો ફરતો હોય અને ધીરે ધીરે સમયનું ચક્ર ફરે અને 10 વર્ષ 20 વર્ષ સુરતમાં રહીને કમાય અને પછી એ આવે તો એના મોઢાની આખી રોનક જ ફરી જાય. એટલે વૈભવ તમારો છાનો રહી શકાતો નથી. એ દેખાય તો ખરો જ, હોય તો દેખાય, ન હોય તો ન દેખાય. બરાબર. આ લોકો એમ કહે કે ભાઈ ચોકીદાર ચોરે, ચોકીદાર ચોરે, કે ભાઈ વિકાસ ગાંડો થયો છે. અરે ભાઈ તમારું સ્લોગન બરાબર કે ચોકીદાર ચોરે, તમારું એ સ્લોગન પણ બરાબર કે ભાઈ વિકાસ ગાંડો થયો છે, પણ બંને વાક્યમાં તમે પોતે જ કહી રહેલા છે કે ચોકીદાર ચોર. એટલે પહેલી વાક્ય વાત એ છે કે તમે એને ચોકીદાર માનો છો, તો પછી ચોરનો પ્રશ્ન આવે ને. એટલે તમે પણ એ માનો છો કે તમારા કરતાં સારો એ ચોકીદાર છે. ચોકીદાર કોણ હોય? રક્ષા હોય, કરનાર હોય. હવે તમે વિપક્ષ એવું કહેતી હોય કે ચોકીદાર ચોર, એટલે એનો મતલબ શું થયો કે તમે વિપક્ષમાં બેસવામાં રાજી છો પણ એને ચોકીદાર બનાવો જ તમારે છે. તમે જ કહો છો ચોકીદાર ચોર, તો તમે એને ચોકીદાર બનાવેલો, તમે જ એક્સેપ્ટ કર્યું. બીજું વિકાસ ગાંડો થયો છે તમે એમ કહેતા હતા, તો વિકાસ થયો છે એ વાત નક્કી થઈ ગઈ, તો જ તમે એને ગાંડો કહી શકો ને. એટલે એનો મતલબ એવો થયો કે તમારા રાજ્યમાં વિકાસ નહીં થયેલો. સમજો, તમે પોતે કબૂલી લીધું વિકાસ ગાંડો થયો છે, તો ગાંડો કેમ થયો? થયો તો વિકાસ હતો તો ગાંડો થયો ને. એટલે તમે એવું માનો છો કે તમારા રાજ્યમાં વિકાસ જ નહીં થયેલો. એવી વાત છે. બરાબર. એટલે સ્લોગન આપતા પહેલાં પણ વિચાર કરવો પડે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ બેઠો બેઠો મારી ટીકા કરે, ફોર એન એક્ઝામ્પલ, કે આપણે અહીંયા થોડી ઘણી જ્યોતિષની વાત કરીએ કે થોડી ઘણી ગ્રહોની ને નક્ષત્રોની વાત કરીએ, તો કોઈ વ્યક્તિ ફોર એક્ઝામ્પલ મારી ટીકા કરે. ટીકા કોઈ પણ કોઈની કરી શકે છે, છૂટ છે, અને કરવી જ જોઈએ, અને માણસની ટીકા થવી જ જોઈએ, હું એમ કહું. કારણ કે જે આપણો ટીકાકાર છે ને તે આપણો હકીકતમાં મિત્ર છે. કેમ? પહેલું કારણ, એ આપણે ઊંઘવા નહીં દેતો, એ આપણે સાવધાન રાખે છે, એલર્ટ મોડ પર રાખે છે. બરાબર. અને બીજું સૌથી મોટું કારણ, જે વ્યક્તિ આપણી ટીકા કરે છે, સમજો એના જીવનમાં એને કંઈક અંશે આપણો કે તમારો જેની એ ટીકા કરે છે એનો ભય છે. એટલે કોઈક રીતે એ એવું સમજે છે કે આનો સામાજિક ઉત્કર્ષ કે કોઈ રીતે આ મારાથી મોટો થઈ જશે કે આ મોટો છે તો આને નીચે પાડવો જોઈએ. એટલે એના મગજના કોઈને કોઈ ખૂણામાં તમે ઓલરેડી મોટા થઈ ગયા છો, તો જે તમારી ટીકા કરે છે. આની કોઈ ટીકા કરે છે? આ માણસની કોઈ ટીકા કરે? સિમ્પલ વાત. કેમ? એના વિચારો એને રજૂ કરવાનો અવકાશ જ નહીં મળતો, અને એ એના વિચારો રજૂ કરતો નથી, એટલે એની કોઈ ટીકા નહીં કરવાનું. સમજો, તારી કોઈ ટીકા કરે? એની ટીકા કા કરતા હશે ખબર લોકો? એ જ્યાં કામ કરે ત્યાં કે ભાઈ ઓછું કામ કરે છે, બહુ ઢીલો છે, બહુ ઠંડો છે. આ એની ફિલ્ડ જ નથી. ધીસ ઇઝ નોટ હિઝ બેટલ ફિલ્ડ. એટલે ટીકાકારોને કોઈ દિવસ નેગેટિવ ન લેવા. ટીકાકારોને જવાબ કેવી રીતે અપાય ખબર છે? મોઢાથી ન અપાય, કર્મો દ્વારા અપાય. તમારા ટીકાકારો જે કોઈ છે એને કોઈ દિવસ મોઢેથી જવાબ ના આપવો. વિરાટ કોહલીની લોકો કેટલી ટીકા કરતા હતા વર્લ્ડ કપ પહેલાં. વર્લ્ડ કપ પહેલાંના 2 વર્ષ પહેલાં લોકો શું કહેતા હતા? 2019નો વર્લ્ડ કપ થયો પછી 21-22 બિચારાના બહુ ખરાબ ગયા. એ કેપ્ટનશીપ પણ એની ગઈ ને લોકો એને કેટલા બધા ગાળો આપતા હતા કે હવે વિરાટ કોહલી આમ થઈ ગયો, ઢીલો પડી ગયો, ફલાણું ઢીમકું. કંઈ વધારે બોલ્યો નહીં. એ 23ના વર્લ્ડ કપનો હીરો જે હતો. 23ના વર્લ્ડ કપમાં ભારતે જે કંઈ કર્યું તે ફાઇનલ સુધી પહોંચ્યું. હારી ગયું એ 2 નંબરની વાત છે, પણ ફાઇનલ સુધી પહોંચ્યું કોને લીધે? 2-3 ખેલાડી મેઇન હતા, બાકીના બધા ઇતર ગીતર હતા. વિરાટ કોહલી મેઇન હતો ને, તો એણે શું કર્યું? એની ટીકાને પોઝિટિવ લીધી અને એને ચેલેન્જ તરીકે એક્સેપ્ટ કરી અને વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં એને કન્વર્ટ કરી એના કર્મક્ષેત્રને વિશે.
પ્રોગ્રેસને વિશે 775 કે 765 રન માર્યા, જેટલા સચિન તેંડુલકરે પણ નથી માર્યા અને રોહિત શર્માએ પણ નથી માર્યા. અને સચિન તેંડુલકરને રોહિત શર્મા લગભગ ઓપનિંગ કરે છે વર્ષોથી. વિરાટ કોહલી તો 1 ડાઉન આવે છે તો પણ એ બંનેનો રેકોર્ડ એને તોડી નાખ્યો. કેમ? એને એના કર્મો પર ધ્યાન આપ્યું. એટલે ટીકાકાર તમારી ટીકા કરે એને કરવા દો, એને જવાબ નહીં આપો અને એક્સાઇટ નહીં થવાનું. અશોકભાઈ ખાસ બીજાને જવાબ આપવા માટે પ્રોમ્પ્ટ નહીં થવું કે તરત જવાબ આપવો જ એને કે બતાવી દેવું જેવું નહીં. મગજ શાંત રાખવાનું. એ જે કંઈ કહે છે ટીકા કરે છે એને વિચારી જોવાની કે આ ટીકા જે હકીકતમાં મારી કરે છે એ મને લાગે વળગે છે કે નથી લાગતી વળગતી. ઘણી વખત ઘણા લોકો મમરા મારે એટલે ખબર જ તમને, એ ખાલી કરવા પૂરતી તમારી ટીકા કરે, અંદરથી તો તમે જે કરતા હોય એનાથી એને ઈર્ષ્યા હોય, સમજો. પણ એ તમને મમરા એટલે મારે કે એ તમે જે કરો છો સારું એ એને નથી ગમતું અને એ કરી નહીં શકતો, એટલે એ તમને રોકવા માંગે છે, એટલે તમને મમરા મારે છે કે ના આ ન કરો, આમાં કંઈ મજા નથી, પેલામાં કંઈ, એટલે તમે એ કરતાં બંધ થઈ જાઓ. સમજી મારી વાત? એટલે તમે એ કરતાં બંધ થઈ જાઓ એટલે એ મમરા મારે છે, સમજો. બરાબર? એટલે કોઈ દિવસ બીજાની ટીકાને કોઈ દિવસ તમારે મગજ પર નહીં લેવી. નેવર ગો બાય પીપલ ઓપિનિયન. યાદ રાખજો, પબ્લિકના ઓપિનિયન પર કદાપી ના જોવું. સાંભળવાના બધાને સાંભળો, વિચાર બધાને કરવાનો, પણ તમને શાસ્ત્રોમાં કહ્યું હોય કે વડીલો જે કરતા હોય કે તમારા હિતેચ્છુઓ તમને જે કંઈ કહેતા હોય કે કરતા હોય, તમને એવું લાગે કે આ કાર્ય જે કંઈ થાય છે એમાં ઘણા બધા લોકોનું હિત થાય છે, એ કાર્ય કોઈ દિવસ છોડવું નહીં. યાદ રાખજો. બાકી ટીકા તો લોકો કરશે જ. અને હું એવું માનું છું કે જે દિવસે તમારી ટીકા સમાપ્ત થઈ ગઈ, તમારી કોઈ ટીકા નહીં કરતું, એ દિવસે સમજી લેજો કે તમે કંઈ કરતા નથી, તમે ડેડ થઈ ગયા. યુ આર ડેડ પર્સનાલિટી. તમે મરી ગયા, મૃત અવસ્થામાં આવી ગયા. કેમ? જો તમારી કોઈ ટીકા કરે છે એટલે એનો મતલબ એમ કે તમે કંઈને કંઈ કરી રહ્યા છો. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને પૂછવામાં આવેલું કે તમે કંઈ નવું કાર્ય કરતાં ગભરાતા કેમ નથી? લોકો તમારી બહુ ટીકા કરે છે, લોકો તમારી પર હસે છે. એણે બહુ સરસ જવાબ આપેલો કે દુનિયામાં એવો એક જ માણસ હશે કે જેની આખી જિંદગી ટીકા ન થશે. તો પેલો કંઈ કોણ? કે જે કોઈ નવું કામ લેતો નથી કે નવું કામ શીખતો નથી, એની કોઈ ટીકા ન થશે. જે કોઈ કામ કરતો નથી, જે વ્યક્તિ કામ કરશે, મારા પહેલાં કર્યું હશે એની પણ અને જે મારા પછી કરશે એની પણ ટીકા થશે ને થશે, 100% થશે. પણ એ ટીકા પેલો જે કામ કરનાર વ્યક્તિ છે એણે પોઝિટિવ લેવાની છે, એને એ જીવંત રાખે છે. એમાં બેટરમેન્ટ કેવી રીતે આવે એ પ્રમાણે એને પોઝિટિવ લઈને આગળ વધવાનું છે. રાજાના ધર્મોમાં, લીડરના ધર્મોમાં આ મુખ્ય વસ્તુ છે. જ્યારે તમે લીડ કરતા હો, સમજો, આખા સમાજને કે તમારા ઘરને કે તમારા ફળિયાને કે તમારી સોસાયટીને કે તમારો જે કોઈ વોર્ડ હોય એને, ત્યારે 100% તમારા કામોની ને તમારી પર્સનલ પણ ટીકા થશે ને થશે. અરે એવા ફાલતુ માણસ ટીકા કરશે જે 100 રૂપિયાના બૂટ નહીં પહેરી શકતા હોય અને એ તમારા 10,000ના નહીં 10 લાખ રૂપિયાના કામની ટીકા કરશે. અને તમે એને ઉપરથી નીચે જોશો ને તો એનો આખા શરીરનો આખો પહેરવેશ જોશો ને, એની કિંમત ટોટલ 1000 રૂપિયાની હશે અને તમે 10 લાખ રૂપિયા સમાજને આમ જ આપી દીધા હશે. બરાબર? પણ એની ટીકાની કિંમત જે છે તે એની કિંમતની જોરે ના આંકવાની. એને જે ટીકા કરી છે એના વિશે વિચારી લેવું, કારણ કે ઘણી વખત નાના માણસ બહુ મોટું શીખવાડી જાય, સમજો. એટલે વ્યક્તિ તરીકે એની ઉપર અણગમો ન રાખવો, નહીં તો બીજી વખતે બોલશે નહીં. વ્યક્તિ તરીકે કોઈનો અણગમો ન રાખવો, પણ એ જે કહે છે એને દિલ પર પણ નહીં લેવું, એને પ્રેક્ટિકલી વિચારવું. હકીકત છે, આવું થાય છે, આ શક્ય છે, આ નથી શક્ય. અને થોડાક સહનશીલ બનવું, સમજો, ગંભીર સહનશીલ બનવું. લોકો ગમે તે કહે પણ આપણે જે કરીએ એ બરાબર છે, જવા દેવાનું. સાંભળ્યા કરવાના, સાંભળવાના બધાને, સમજજો. પણ ઇમ્પ્લિમેન્ટ કયું કરવાનું? શાસ્ત્રોમાં જે કહ્યું હોય, વડીલો જે કહેતા હોય કરતા હોય એ જ. બરાબર? બીજા ગમે તેને ગમે તે લાગે છોડી દેવાનું નહીં.
બરાબર. અમારા જીવનના અનુભવ પરથી અમે તમને કહીએ છીએ. જે માણસો પેલા દૂધના ઉભરાની એમ બહુ ઊંચા ઉછળાને બહુ ઉભરે, એ ઉભરાઈ ગયા. ઉભરાની સાથે એ પાછા કેવા નીકળી પણ ગયા તપેલીની બહાર. પણ જે પેલી ધીમી આંચ પર દૂધ જેના હતા તે બધા દૂધ થોડા ઉભરાઈ પણ નહીં, આમ થોડા ઉપર ગયા, એની પર મલાઈ પણ જામી, અને એ દૂધ લાંબા સમય સુધી પીયા પણ કરે છે અને મલાઈ પણ ખાય છે અને એની મજા પણ લઈ છે. બરાબર. એટલે ઠંડા રહેવું, ટીકાને એક્સેપ્ટ કરવી, કોઈ કંઈ કે હલી ના જવું, મનને હલાવવું નહીં, મનને બહુ મજબૂત રાખવું, હલવું જરા પણ નહીં. બરાબર. કારણ કે પેલો કહે ને, हमने बहुत देखे बोलने वाले लेकिन हमने बहुत कम देखे कुछ करने वाले, जो करते हैं वो बोलते कहाँ है और जो बोलते हैं उसके पास करने का कोई वक्त नहीं होता है. એટલે બોલવાવાળા તો બધું બોલ્યા જ કરે છે, કરવાવાળાએ કામ કર્યા જ કરવાનું. બરાબર. એટલે રાજાએ હંમેશા ધ્યાન રાખવું કે એણે શું કરવાનું છે, પ્રજા સુખી થાય એના માટે એણે ગમે તે સ્ટેપ લેવા પડે તે લઈ લેવાના. હંમેશા લોકોનું સૌથી વધારે કેમ હિત થાય એ જ સત્પુરુષ વિચારે છે. સાધુ પુરુષો એની જગ્યા પર બેઠા બેઠા ભજન કર્યા કરે, એને કાં કંઈ નડે છે? તે લોકો કેમ આમ તેમ ફરતા હોય, લોકોની ગાળ ખાય, તાડ તડકો સહન કરે, તપ કરે, ખાવા મળે ન મળે. કેમ કે ભાઈ જે કોઈ જીવ મળે એ બધા જીવોનું સારું થાય, એને ભગવાન ઓળખાય, પરમાત્માને ઓળખાવે, પરમાત્માના ગુણ કીર્તન કરે તો પેલા જીવને પરમપદ મળે, પેલો જીવ ભગવાનને જાણે તો એને કરીને પરમાત્મા પેલા ઉપર વિશેષ રાજી થાય. તો એના માટે તો સાધુ હંમેશા ચાલતા ભલા, એવું મહારાજે કહ્યું છે કે આપણા શાસ્ત્રો કહે છે ચાતુર્માસ સિવાય સાધુને ફરતા જ રહેવાનું છે. ચાતુર્માસમાં સાધુ જ્યાં હોય, પહેલા મહિનામાં જ્યાં આવે અને ત્યાં ફિક્સ થઈ જાય ત્યાં એ લોકો ફિક્સ રાખે અને ત્યાં જ રહેવું જોઈએ, એ લોકોનો નિયમ છે. એટલા માટે આ કહ્યું છે. બરાબર. એટલે રાજાના નિયમ પણ આપણે ઘણું બધું શીખવાડી જઈએ. સતત સંહર્ષવાળી અને ધર્મપરાયણ હોય તે રાજ્યપદને લાયક છે. સતત સંહર્ષ, હર્ષ તમારો દેખાવો જોઈએ, સતત સંહર્ષ. બરાબર. અને બીજું શું છે? ધર્મપરાયણ હોય. રાજા ધર્મપરાયણ જોઈએ, ધર્મને માનનારા હોવો જોઈએ. ધર્મ નિરપેક્ષ રાજા નહીં હોવો જોઈએ વેનની જેમ. અમે તો ધર્મને નથી માનતા, અમે યજ્ઞ યાગાદિકને નથી માનતા, અમે તો મનુવાદી નથી. બરાબર. પહેલાં કહી કે ભાઈ અમને આમંત્રણ મળ્યું નથી, પછી કહી કે અમને આમંત્રણ આપશો તો જઈશું. હવે કહી કે ભાઈ શરૂઆત એટલે આમંત્રણ તો એટલા માટે આપ્યું છે કે ઇનોગ્રેશન એટલા માટે કરે છે કે ઇલેક્શનમાં લાભ ખાટવા માંગે છે. અરે તમે નક્કી કરો ને ભાઈ તમારે કેમ નહીં જવું તે. તમે એમ કહો કે એ લોકો રાજનીતિક મુદ્દો બનાવે, પણ રાજનીતિક મુદ્દો એ લોકોએ બનાવ્યો એવું એ લોકો કાં કહે છે? તમે કહો છો અને તમે જ એને રાજનીતિક ફાયદો આપો છો. તમે ચાલ્યા જાઓ ને એને ત્યાં, તો તમને પણ લોકો એમ કહેશે કાલથી કે ભાઈ આ પણ રામને માને છે, તો પબ્લિકને કન્ફ્યુઝન થશે કે હવે કોને મત આપવો. આ પણ બધા આવે છે આમાં. તો તો તમે જ પબ્લિકને ચોઈસ આપતા જ નથી, તો પબ્લિકને ખબર પડી ગઈ કે આ રામની જોડે નથી, તો જો રામ કા નહીં વો કિસી કામ કા નહીં. તમે જ જાતે કેવું છું. બુદ્ધિ વગરના માણસ છે, હાવ બુદ્ધિ વગરના. હાવ બુદ્ધિ એટલે હાવ બુદ્ધિ પડી ગયેલી છે આ લોકોને. ઉલટી પબ્લિકને કન્ફ્યુઝ કરાય, જોર શોરમાં એટલું મોટું એ લોકોએ સરઘસ કાઢીને હવાય કે પબ્લિક કન્ફ્યુઝ થઈ જાય કે આમાં હકીકતમાં રામવાળો કોણ છે, આમાં રાજનીતિક ફાયદો ઉઠાવવા કોણ માંગે છે, આ લોકો માંગે છે કે આ લોકો માંગે છે, નક્કી નહીં થતું કંઈ. તો કદાચ એવી શક્યતા થઈ જાય કે ઇલેક્શન થાય ત્યાં સુધીમાં પબ્લિક લિબરલ થઈ જાય, એવું વિચારતી બંધ થઈ જાય કે ભાઈ ધર્મનિરપેક્ષ એકલું હવે ધર્મવાળું નથી વિચારવું, સમજો કે રામ મંદિરવાળું, થોડુંક બીજી બાજુ પણ વિચારીએ. પણ તમે લોકો જ આ લોકોને સીધો પેલો ફૂલટોસ નાખો છો, કપિલ દેવ કા ફૂલટોસ, वो भी बिना हेलमेट के लेग स्टम्प पे, तो પેલો ફરીને મારવાનો છે, છગ્ગો જ જવાનો છે. થિંક ટેન્ક કા ચાલી ગઈ એ મને સમજ નહીં પડતી. બુદ્ધિ વગરના લોકો છે. મને કહીને મારો વિરોધી બોલાવે ને તો હું તો પહેલો જાઉં, સામેથી જવાનું ને એટલા ઢોલ નગારા લઈને જવાનું કે સામેવાળાને ખબર જ નહીં પડે કે આનો વિરોધ છે. સમજો, પબ્લિકને તો જે દેખાય છે જ થવાનું છે. પણ એ બુદ્ધિ કોણ આપે? બુદ્ધિનું દેવાળું નીકળેલું છે. આ શું થઈ ગયું? વોટનું પોલરાઇઝેશન થઈ જવાનું પાછું. આ ગુજરાતના ઇલેક્શન જેવું જ છે. 23માં ગુજરાતમાં ઇલેક્શન આવ્યું ને, આ લોકસભાનું 24નું ઇલેક્શન એવું થઈ ગયું, વન વે થઈ જવાનું, પતી ગયું, ઇલેક્શન પૂરું થઈ ગયું. અત્યારથી જ કહીને હું તમને, આમાં કંઈ મજા નહીં રહેવાની. ગુજરાત જેવું. બરાબર. આમાં કંઈ થવાનું નહીં, પૂરું કરી નાખ્યું. આ લોકો મેચ પહેલાં જ મેચ હારી ગયા. આમાં મદનની જેમ લે ભાઈ બોલ લઈ જા,
મદન પહેલાં એવો જ હતો, બહુ સામેવાળી ટીમ મજબૂત હોય ને, બહુ ફટકા મારે કે આપણે થાકી જઈશું, બહુ મહેનત કરાવે છે આ લોકો, તો હેરાન કરી નાખશે. એના કરતાં બોલ આપી દે ને નીકળી જાય અહીંયાથી, ઘરે જઈને પાના રમશું તો મહેનત ઓછી. હોશિયાર માણસ એ કે આપણે જવાના નથી, આપણે તો બોલ જ જવાનો જ ને, આમ પણ જાય ને તેમ પણ જાય. પેલાને એમ કહે કેમ બોલ આપી દીધો, લે ભાઈ તું બોલ લઈ લે નહીં ભાઈ, આ તો બહુ ફટકા મારે છે. એટલે એ લોકોના ખેલાડી કે આપણે બોલ નહીં લેવા, રમવું જ આમ છે. ભાઈ અમે હાર માની લીધી ને, લે બોલ લઈ લે, આપણે પહેલો ડાઉન લઈ લેવાનો, 50-60 રન થાય, પછી એના 20-30 રન થાય, એ તો બહુ મારે છે, એક પણ વિકેટ પડી નથી, તો આપણે 30 રન બીજા એને કરવા આપવાને, હેરાન થવું ને દુઃખી થવું, ફિલ્ડિંગું કામ કરવાની. એટલે આ બોલ લઈ લે ભાઈ, જા મેચ પૂરી થઈ ગઈ. મદન બોલ આપીને જ ચાલ્યો આવે સીધો જ. લોકો પૂછે ને કે ભાઈ ફાઇટ કેમ નહીં કરતા છેલ્લે, એ કંઈ ફાઇટ કરીને કંઈ ફાયદો જ નથી, બહુ મારે છે આપણા બોલરોને. એના કરતાં ત્યાં જઈને શાંતિથી ઘરે જઈને પાના રમશું તો મગજ ચાલતું થઈ જાય પાછું. બહુ હોશિયાર માણસ, અમારી પાસે બહુ ખતરનાક માણસો બધા આવેલા છે. હોશિયાર માણસ, આ એની બુદ્ધિ છે, કહેવું પડે. ઘણા લોકો વિચાર કરે, ટીમમાં પણ અંદર બધા લડે એટલે બોલ આપીને જ ચાલ્યો હોય સામેવાળાના. પછી પેલા કે તે કેમ બોલ આપ્યો, લડતા તો આપણા હતા ભાઈ, પહેલાં તમે તમારો જ ઝઘડો પૂરો નહીં કરતા તો સામેવાળા જોડે કઈ રીતે લડવાના આપણે. એટલે આપણે બોલ આપી દીધો, હવે તમે લોકો નક્કી કરી નાખો કોનો ઓપનર થવું જ તે આના પછીની મેચમાં, નહીં તો હું તો પાછો બોલ આપી દેવા. એટલે પછી કોઈ ઝઘડે જ નહીં. આવો કેપ્ટન, આ જ કેપ્ટન જોરદાર. ટીમમાં પણ કોઈ અંડર ઝઘડે એટલે ભાઈ લે ભાઈ આ બોલ લઈ લે, તો તું ચાલ તો ભાઈ મગજમારી જોઈએ જ નહીં, મેચ પૂરી. પહેલાં બોલની શરત રાખતા હતા, એટલે બોલ આપી દેવાનો અને આપણે ઘરે ચાલ્યા જવાનું શાંતિથી બધા. એટલે પછી એમાં શું થાય, પેલા અંદર લડતા હોય તો બધા એને ગાઢ દેતા થઈ જાય. એ કઈ પછી જા બધા આપણે જ ગાઢ દઈ જાય, બધા એક થઈ ગયા ને હવે કંઈ નહીં, અડધો કલાક મને ગાઢ દેશે, પછી મોહલ્લામાં જઈશું પાના રમશું એટલે બધા ભેગા પાછા, ચા મંગાવી લેવાની, વાત પૂરી થઈ ગઈ. સમજી ગયા? હોશિયારોનો અખાડો અમારો મોહલ્લો, એટલે બહુ હોશિયારોનો અખાડો, બધા બુદ્ધિજીવી માણસો, એકદમ ખતરનાક. બરાબર? એટલે દુનિયા આખી તમે વિચારવું પડે થોડું, સેન્સલેસ નહીં બનાવી. રાજા આ બધા સેન્સલેસ છે, આ બધા રાજ કરવાને લાયક જ નહીં કોઈ, સમજો? બરાબર? એ લોકોથી શું જોવાતું નથી, એ લોકોની એક્સપેક્ટેશન કરતાં વધારે પડતું આ લોકોએ કરી નાખ્યું. પહેલાં એ લોકોને એવું હતું કે જેમ અમે રામ મંદિરને લટકાઈ રાખેલું ને તેમ આ લોકો પણ લટકાઈ રાખશે, પણ આ લોકોએ હકીકતમાં કામ કરી નાખ્યું. પણ તમારી પાસે પ્લાન ટુ કંઈ હોવો જોઈએ ને, તમે સમજો માનતા નહીં હતા કે ભાઈ આ લોકો ન બનાવતા, આ લોકોએ બનાવી દીધું, તો બનાવી દીધું પછી શું? તો તમારી પાસે કોઈ પ્લાન બી કે પ્લાન સી છે જ નહીં. તમારે એ પણ વિચારવું જોઈએ ને કે કદાચ આ લોકોએ બનાવી દીધું તો તમારે શું કરવાનું? તો તમારે એ લોકો જોડે ભળી જવાનું, સમજો? તમે ભળી જાઓ તો પાણીમાં પાણી ભળે, તમે એક લોટામાં પાણી લીધું ને ડોલમાં નાખ્યું, મેં એક લોટામાં પાણી નાખ્યું ને ડોલમાં નાખ્યું, આ ભાઈએ નાખ્યું, આ પછી હું એમ કહું ચાલો બધા પોતપોતાનું પાણી લઈ લેવું, નીકળવાનું જ પછી નીકળે ખરું? ના નીકળે, બધું ડોલમાં ભેગું થઈ ગયું. બરાબર? હવે આ લોકોએ ડિક્લેર કરી નાખ્યું રામ મંદિર બની જવાનું, તારીખ આપી દીધી, આમ તેમ. વિપક્ષવાળા બધા ભેગા જ થઈ જવાનું, આપણે બધા ભેગા મળીને રામ મંદિર બનાવીએ, ચાલો, પૂરું થઈ ગયું, કેસ જ પૂરો થઈ ગયો આખો. પ્રમોશન બંધ થઈ જાય ભાજપ તરફથી, વિપક્ષ જ ભેગા થઈ જવાનું એ લોકો જોડે. આપણે બધા ભેગા મળીને રામ મંદિર બનાવીએ, ઇનોગ્રેશન આપણે બધા ભેગા મળીને કરીએ. એમાં વિપક્ષ જેવું રાખવાનું જ નહીં કંઈ. લે પછી જોઈ લઉં, તમે જે હકીકતમાં પણ વિરોધ કરે છે ને એ પણ બધા બેસી જશે. પછી એ લોકોને થાય કે આપણી પાસે તો કોઈ છે જ નહીં, હવે આપણો કોઈ બાપ જ નથી, તો વિરોધ કઈ રીતે કરવાના આપણે, સમજો? પણ વિરોધ પક્ષે આટલો નાનો વિરોધ ખોટો કર્યા કરે તો પછી પેલા લોકો એકલ ડોકલ હોય તો ચડી બેસે, સમજી ગયા? હા, એટલે હારી જાય માણસ. ચાલો, જય સ્વામિનારાયણ. 10મા સ્થાનમાં રાહુ જોઈએ. આના માટે શું જોઈએ? 10મા સ્થાનમાં રાહુ જોઈએ, પાપ ગ્રહ જોઈએ. કર્મસ્થાન હોય ને એમાં પાપ ગ્રહ જોઈએ. પુણ્યસારી ગ્રહ ન ચાલે, ગુરુને એવું ન ચાલે. એ લોકો એક બાજુ વિચારતા હોય, ફ્લેટ થિંકિંગ. પાપ ગ્રહ જોઈએ, એ તમને આવું બધું વિચારવા પર મજબૂર કરે. રિસાયકલિંગ પ્રોસેસ હોય ને કે આ નહીં થયું તો શું થાય, ભાઈ બેસી રહો, ના 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 જવા દે આને, ચાલ આ થયું તો ઓકે વેરી ગુડ, આ ન થયું તો આ થશે, આ થાય તો શું કરાય, ઓકે આ થાય, ચાલ આ. એ લોકો વિચારી જ નહીં શકતા ને કે કાશ્મીરમાંથી હટી જશે આ. એ લોકો વિચારી જ નહીં શકતા 370 હટી જશે. એ લોકો એ પણ નહીં વિચારી શકતા હતા કે 35 હટી જશે. હટાવી દીધી ને આ લોકોએ, તો સેલિબ્રેટ કરો એને, સમજો? પછી એનો વિરોધ કરવાથી શું ફાયદો? અમારા ઘર જેવું, અમારા ઘરમાં આ પહેલાં શું કહે, તારી કંઈ ભાખરી બને નહીં, એ તો બહેનોનું જ કામ છે, આમ છે તેમ છે. બરાબર? પછી બની જાય પછી પહેલો ખાવા જ બેસી જાય, બે મારી બનાવી દેજે.
એટલે પહેલાં એણે વિરોધ કેમ કરેલો ખબર? મને એણે ઉત્સાહમાં લાવ્યો ને મને ખેંચ્યો એણે કે હું બનાવી જ નહીં શકું. એટલે મારા માટે ચેલેન્જ થઈ ગઈ. એટલે મેં બનાવી દીધા કે 2 બનાવી દેજે, મસ્ત બનાવે તું. તો કાયમ માટે ભાખરી બનાવતો હું થઈ ગયો. આઈડિયા આવ્યો તમને? સમજો. આ શાક બનાવ્યો હતો પહેલી વખતે જ્યારે પહેલાં રસોડામાં હું હતો, પછી આ શાક બનાવવા માટે વહેલો ગયો. હવે તારાથી કંઈ બને જ નહીં ને, તું બી બાપા જેવો જ છે. બીજો બટાકાને પાણી અલગ જ કરી નાખશે. પણ આ શાક બહુ જોરદાર બનાવ્યો. તો આ શાકનો રસોઈયો થઈ ગયો કાયમ માટે. આઈડિયા આવ્યો તમને? કહેવાનો મતલબ હવે એનો વિરોધ નહીં કરવાનો. એનું શાક મસ્ત બને તો આપણે ખાઈ લેવાનું મસ્ત. વિરોધ કરવાથી કયો ફાયદો? વિરોધ કરે તો એ બંધ કરી દે. તમે સમજો તો આપણું ખાવાનું જાય ટાઈમસર. તો અહીંયા મંદિરે આવીને આ બધી એનર્જી જે કાઢવાની તે કેવી રીતે નીકળે? પછી હું પણ તમારી જેમ પેલા અહીંયા બધા ખુરખુરિયા નહીં આવતા મંદિરમાં, વાતે વાતે ઠંડી લાગી જાય, બરાબર? હા, કવચ કુંડર પહેરીને આવે છે બધા, એવા કવચ કુંડર પહેરીને આવવું પડે ખુરખુરિયાની જેમ. હા, આંખ ખુલ્લી હોય કે બંધ હોય ખબર જ નહીં પડે. સમજો. તો આ મળી કેમ જાય છે સમયસર? કારણ કે કામ કરવાવાળા કામ કરે છે. તો આપણે શું વાંધો છે? બહુ મસ્ત બનાવ્યું, બહુ 58, એનો વિરોધ નહીં કરાય. સમજો, બરાબર? આ બધી રાજનીતિ છે. આ તમારે તમારા ઘરમાં શીખવી પડે. દાખલા તરીકે તમારા ઘરમાં કોઈ યંગ છોકરી હોય કે કોઈ બહારની છોકરી વહુ બનીને આવે તમારે ત્યાં, તો એને શું શું આવડે છે એ પહેલાં એની પાસે જોઈ લેવું. ન આવડે એ નહીં, ના આવડે એનું લિસ્ટ નહીં બનાવો, એ તો પછી એ શીખશે. પણ જે આવડે છે તેના વખાણ કરો પહેલાં. તું આ દીકરા બહુ જોરદાર બનાવે, અઠવાડિયામાં એકવાર બનાવજે. એને આવડતી વસ્તુ એ ધીરે ધીરે બનાવતી જશે ને, એની જોડે ન આવડતી વસ્તુ પણ એ શીખતી જશે. આપણે ભૂલ શું કરીએ? એને નહીં આવડે એ જ કહે, તારી માએ તને આ નથી શીખવાડ્યું ને પેલું નહીં શીખવાડ્યું, તારી તો ભલી થાય. ચાલ ભાઈ, કાર્યક્રમ પૂરો. તમને નહીં આવડે એનું જ તમે લિસ્ટ બનાવો ને ગામમાં જઈને તમે એ જ કહેશો પાછા કે એને આ નથી આવડતું ને એને પેલું નથી આવડતું. એને જે આવડે એનું તમે એનું કહો ને, એ તમે નહીં કહેશો, એ તમારા પેટમાં દુખશે. કારણ કે બીજાની છોકરી છે ને, એટલે તમારાથી વખાણ નહીં થાય. કંઈ નહીં શીખવું, બરાબર? એમને એમ જ મોકલી દીધી, બ્લેક એન્ડ વ્હાઈટ. સમજી ગયા? આપણી ભૂલ. આપણે બધા આ જ ભૂલ કરીએ. આપણે એ ભૂલ પહેલાં એને એ જ પૂછાય તને બેસ્ટ વસ્તુ કઈ આવડે છે, અને અઠવાડિયા સુધી બધી એ વસ્તુ પહેલાં એને જે આવડે એને તો એન્જોય કરો. અક્કલ. એને જે નથી આવડતું એનું લિસ્ટ તું કામ બહાર પાડો છો? એ આવડે એને તો એન્જોય કરી નાખો. પછી એને જે નથી આવડતું ને એ તમને ખબર પડવા જ માનશે કે આને આ નથી આવડતું. ચાલ, આ મમ્મી જોડે થોડું થોડું શીખતી થઈ જાય એટલે એ પણ એને આવડવા માનશે. સમજો? પણ આપણે લોકોની એ કામ, જો કામ કરવું અને કામ કરાવવું બંને બહુ અલગ અલગ મેટર છે, યાદ રાખજો. ગધેડાની જેમ કામ કરવા તો બધા માંડી જાય, હું આ કરતાં ચાલુ છે. કામ કરાવવા માટે મગજ જોઈએ તમારું, બહુ પ્રેમથી કામ કરાવાય, બરાબર? તમે પ્રેમથી કોઈને ઝેરનો પ્યાલો પણ પીવડાવી શકો, પણ ગુસ્સે થઈને કે નારાજ થઈને તમે કોઈને કાજુ અંજીરનું 160 રૂપિયાવાળું જ્યુસ પણ પીવડાવી શકો નહીં. પેલો કે હે અહીંયા તારું જ્યુસ નથી પીવું, કંઈ ગમે તેમ બોલે, એમ કરીને ફેંકીને ચાલ્યો જશે. આઈડિયા આવી ગયો? એટલે કામ આ પ્રમાણે લેવાય. આપણે ત્યાં આવડતું જ નથી તો લોકોને લડાઈ ઝઘડામાંથી ઊંચા નહીં આવે તો કાંથી આગળ આવે, બરાબર? ચાલો, એટલે સતત સંઘર્ષવાળી, આને સંઘર્ષ કહેવાય. આજે આપણે અત્યારે જ્યાં ડિસ્કસ કર્યું ને, આને સંઘર્ષ કહેવાય. હા, સંઘર્ષ. બધું હર્ષથી કામ કરવું ને બીજાને મોટિવેટ કરવા. સંઘર્ષ તો ટીમવર્ક બને. સમજો, બરાબર? કે ભાઈ ધનસુખભાઈ છે તે એમની એક અલગ રીત છે, એમના ઘરવાળા જે છે તે રોટલા બહુ સરસ બનાવે છે. સમજો, મહેશભાઈના ઘરવાળા છે તે રોટલા બહુ સરસ બનાવે છે. સમજો, વેરી ગુડ, બરાબર? એ પ્રમાણે આના ઘરમાં જે કોઈ છે, એમની મમ્મી છે, એમના મધર છે, એના બા છે, એ લોકો બધા બહુ સેવાભાવી છે, બરાબર? તો આ પ્રમાણે આપણું એક કામ છે કે બધાને જે જે સારું સારું ફાવે છે એ સમયે સમયે એનો આપણે લાભ મળે, એનો ઉપયોગ થાય, એ લોકોની સેવા થાય, અને બધા વિન વિન સિચ્યુએશનમાં બધા રાજી રહી, બધા ખુશ થાય. સમજો, આપણા વિજયભાઈ મુખી બહુ સરસ કહે, આમ જોવા જાય તો ભજીયાનો પ્રોગ્રામ સસ્તામાં સસ્તો. આમ ટેકનિકલી જોવા જાવ તો તમે જોજો, એમાં કંઈ નહીં હોય, 3-4 લીટર ખાલી તેલ હોય, બાકીની બધી વસ્તુ તો બહુ સસ્તી હોય. પેણો ચરાવવાનું એટલું તેલ જોઈએ, પછી એમાં તો બન્યા કરે ને, કંઈ તેલ બધું પૂરું થોડું થઈ જાય છે. પણ લોકો કહે શું કર, ભજીયા ઉત્સવ કરેલો, ભજીયા ખાધા, બધા રાજી થઈને જાય. આઈડિયા આવ્યો? એટલે કહેવાનો સંઘર્ષ
કોઈ મરચાંના બનાવે વેરાયટી, બરાબર, કોઈ ગોટા બનાવે, કોઈ રતાળુના બનાવે, કોઈ અલગ અલગ ફ્લાવરના પણ ભજીયા બનાવવાવાળા લોકો છે. હા, આપણો મહેશભાઈ કોઈ બી વસ્તુના ભજીયા બનાવી દે, મહેશ હીરા, બરાબર. હવે એ એમ કહેતો હોય કે ભાઈ મને ભજીયા બનાવતા આવડે, પછી હું બનાવ્યા કરું, તો એ મગજ નહીં કહેવાય. ચાલ આપણે બનાવીએ, આપણે થાકી ગયા ને, પછી બીજાને બેસાડો, ત્રીજાને બેસાડો, તો 2, 3, 4 એવા બધા તૈયાર થાય ને મંડળમાં, સમજો. હા, અમુક ઈશાંત શર્મા જેવા બોલર જોઈએ ને કે 10 ઓવર ફાસ્ટ નાખી શકે, બરાબર. ટેસ્ટ મેચમાં તો તમારે 70, 80, 90 ઓવર રોજની નખાવાની હોય, તો ઈશાંત શર્મા જોઈએ તમને. એવા એકને એક માણસ થોડા ચાલે. આ રાજાનું કામ છે, સંહર્ષ, મોટિવેશન. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ